સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે અનેક દિગ્ગજોને ટિકિટ આપી। કેટલાક સ્થળે ભાજપે નિષ્ઠાવાન અને જમીની સ્તરે કામ કરતા અદના કાર્યકર પર વિશ્વાસ મૂક્યો। આવા જ એક વ્યક્તિ છે મહેસાણાના રમેશભાઈ ભેલ। મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ, જેમને મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીની ભાજપે ટિકિટ આપી। રમેશભાઈ ભેલને ભાજપે વોર્ડ નંબર 13 થી ઉમેદવાર બનાવ્યા છે। ભાજપની ટિકિટ મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। તેવામાં ભાજપે મહાનગરપાલિકામાં એક એવા ઉમેદવારની જાહેરાત કરી છે જે કમલમમાં પ્યુનની નોકરી કરે છે ને લોકોની સેવા કરે છે। તેવા ઉમેદવાર ઉતારા છે। આજે પણ તેઓ રસોડાની અંદર ચા બનાવીને લોકોને પીવડાવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે રસોડાની અંદર જે પ્યુન તરીકે નોકરી કરતા રમેશભાઈ ભીલ તેઓ ચા બનાવીને લોકોને પીવડાવી રહ્યા છે। અહીંયા હરિભાઈબેન તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે। મારી સાથે રમેશભાઈ છે। રમેશભાઈ, ખાસ કરીને કેટલા વર્ષથી આપ કમલમમાં સેવા કરતા હતા અને કઈ રીતે આપને ટિકિટ મળી છે? હું છેલ્લા 27-28 વર્ષથી અહીંયા સેવા કરું પાર્ટીની પટાવાળા તરીકે। અહીંયા મારી નોકરી અને પાર્ટીએ મારી કદર કરી, કોમની કદર કરી, મારા કોમની કદર કરી પાર્ટીએ મને ટિકિટ આપી છે। રમેશભાઈ, આજે ટિકિટ મળી છે, બધા લોકો બહાર ઉત્સાહ મનાવે। આજે પણ આપ લોકોને ચા પીવડાવી રહ્યા છો, લોકોની સેવા કરી રહ્યા છો। કોમ તો આપણે કરવું જ પડે, ટિકિટ આપી પણ આપણું કામ આપણે કરવું પડે। અરે ભાઈ, શું કહેશો? એક નાના વ્યક્તિને ટિકિટ મળી છે, ખાસ કરીને જે 40 વર્ષથી અહીંયા સેવા કરે છે। ભારતીય જનતા પાર્ટી હર હંમેશ તમામ કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખતી હોય છે અને સેવાના ભાવ સાથે આ પાર્ટી હર હંમેશ કામ કરતી। કાર્યકર્તાઓ સતત દરેક ચૂંટણીમાં મહેનત કરતા હોય છે। આ વખતે પણ હર વખતની જેમ આ વખતે પણ પાર્ટીએ કાર્યકર્તાઓને મહત્વ આપ્યું છે અને કાર્યકર્તાઓને મારી જેને ટિકિટ મળી છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। નથી મળી એમને પણ ભવિષ્યમાં એમના માટે પણ ચાન્સ છે, ક્યાંક બીજી નાની મોટી જગ્યાએ પાર્ટી ઉપયોગ કરે। પણ જે લોકોને ટિકિટ મળી છે એમને મારી વિનંતી છે કે દરેક સમાજના તમામ લોકોને પ્રેમ કેળવો, અવસરની જેમ ચૂંટણી લડો અને લોકોનો આ માહોલ છે, આ પ્રસંગ છે, આ પ્રસંગમાં લોકોને અવસરની જેમ લોકોને પ્રેમ કેળવો, આનંદ મેળવો, લોકોમાં મળો અને હાવભાવ મેળવો અને આનંદ લો અને વિજય બનીને આવે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે કાર્યકર્તા।